ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? બરાબર. ઘરે બેઠા બેઠા વધારે જ મજા આવતી હશે. સારું, આપણે ઈવીએસમાં ભણવાનું છે. એમાં આપણે ઓનલાઈન ક્લાસમાં આપણી લાગણીઓની ભાગીદારી પાઠ જોઈ ગયા. બરાબર. હવે આપણે એને ઓનલાઈન ક્લાસમાં આપણે ચોપડી પ્રમાણે ભણીએ છીએ. બરાબર. ચોપડીનો વિડીયો તો મોકલીએ છીએ, પણ હવે સ્વાધ્યાયપોથીમાં અમુક પ્રશ્નો નવા હોય છે, તો આપણે સ્વાધ્યાયપોથીનો વિડીયો જોઈ લઈએ. ઓનલાઈન ક્લાસમાં ચોપડીમાંથી જ ભણાવવામાં આવશે. સ્વાધ્યાયપોથીમાંથી આપણે જ્યારે ટેસ્ટ કે પરીક્ષા હશે ત્યારે રિવિઝન કરી લઈશું. બાકી એનો વિડીયો ફરજિયાત મૂકવામાં આવશે, જે તમારે જોતું રહેવાનું છે. બરાબર. તો જો પ્રથમ સત્રમાં તમને ખબર જ છે કે શું આવે છે. પહેલાં વિકલ્પો. તો પાઠ 13 આપણી લાગણીઓની ભાગીદારી સૂચના નંબર 1માં જુઓ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. એમાં પહેલો વિકલ્પ છે, સીમાના પિતા દાદી માટે ઊંચા અવાજે શાનું વાંચન કરે છે? અ વાર્તાનું, બ કાવ્યનું, ક સમાચાર પત્રનું, ડ લેખ સંગ્રહનું. તો સીમાના દાદી સાંભળી શકતા નથી. બરાબર. એટલે સમાચાર પત્રમાં એમના પિતા, સીમાના પિતા શું વાંચી સંભળાવતા હતા? સમાચાર પત્ર. જવાબમાં આવશે ક સમાચાર પત્ર. બીજું, રવિભાઈ ચાલવા માટે શાનો ઉપયોગ કરે છે? તો હોકી સ્ટિકનો, બ સફેદ લાકડીનો, ક વાંસની લાકડીનો, ડ વળાંકવાળા દંડાનો. બરાબર. તો જે જોઈ નથી શકતા એ કઈ લાકડીનો ઉપયોગ કરે? તો સફેદ લાકડીનો. તો જવાબમાં આવશે બ સફેદ લાકડીનો. ત્રીજું, જે વ્યક્તિઓ જોઈ શકતા નથી તેમના વાંચન માટે કઈ લિપિ વપરાય છે? તો બ્રાહ્મી લિપિ, બ હિન્દી લિપિ, ક લોકલિપિ, ડ બ્રેઇલ લિપિ. તો જવાબમાં આવશે ડ બ્રેઇલ લિપિ. બરાબર. જે વ્યક્તિઓ જોઈ શકતા નથી તેમના વાંચન માટે કઈ લિપિ વપરાય છે? તો બ્રેઇલ લિપિ. ચોથું, બ્રેઇલ લિપિ કેટલા બિંદુઓ પર આધારિત લિપિ છે? તો અ 6, બ 4, ક 5, ડ 3. તો જવાબમાં આવશે અ 6. બ્રેઇલ લિપિ કેટલા બિંદુઓ પર આધારિત લિપિ છે? અ 6. પાંચમું, બ્રેઇલ લિપિ વાંચવા શાનો ઉપયોગ થાય છે? તો અ કાન, બ આંખ, ક આંગળી, ડ ચશ્મા. તો બ્રેઇલ લિપિ વાંચવા શાનો ઉપયોગ થાય છે? તો આંગળીનો. બરાબર. એ જે ટપકા ઉપસેલા હોય છે એના ઉપર આંગળી ફેરવે એટલે અક્ષર ખબર પડે. એટલે જવાબમાં આવશે ક આંગળીનો. હવે હોટ પ્રકારના પ્રશ્નો એટલે વિકલ્પો હોય છે. તો એમાં જે વિકલ્પોમાં પાંચમું વિકલ્પ છે એવો જ વિકલ્પ છે આ. બ્રેઇલ લિપિને કેવી રીતે વાંચવામાં આવે છે? બરાબર. બે શબ્દો અલગ છે. જવાબમાં એક પાંચમું જો કે બ્રેઇલ લિપિ વાંચવા શાનો ઉપયોગ થાય છે? તો આંગળીનો. એવી જ રીતે બ્રેઇલ લિપિને કેવી રીતે વાંચવામાં આવે છે? તો આંગળીથી જ. બરાબર. એટલે હાથની આંગળીઓના સ્પર્શ દ્વારા. એટલે હાથની આંગળીથી આપણે સ્પર્શ કરીએ તો જ ખબર પડે એમ કે ઉપસેલા બિંદુઓ છે તો ખબર પડે કે આ શું લખેલું છે એમના આકારમાં. એટલે શું આવશે? બ હાથની આંગળીઓના સ્પર્શ દ્વારા. સાત, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સામી વ્યક્તિને કેવી રીતે ઓળખી શકે છે? તો અ જોઈને, બ ઓળખાણ કાઢીને, ક લાકડી વડે, કે ડ અવાજ ઉપરથી. બરાબર. પ્રજ્ઞાચક્ષુ એટલે જે જોઈ શકતું નથી તે આંધળું વ્યક્તિ સામી વ્યક્તિને કેવી રીતે ઓળખી શકે? તો ડ અવાજ ઉપરથી. કેવી રીતે ઓળખી શકે? ડ અવાજ ઉપરથી. આગળ, પ્રજ્ઞાચક્ષુ કોણ છે? હવે પાઠ આપણે જોઈએ. પાઠમાં પ્રજ્ઞાચક્ષુ કોણ છે? પ્રજ્ઞાચક્ષુ એટલે ફરી કહું છું કે જે જોઈ શકે નહીં તે. તો કોણ છે પાઠમાં? તેમાં ઓપ્શન્સની પણ જરૂર નથી. જવાબમાં શું આવશે? ડ રવિભાઈ. જો વિકલ્પોમાં શું છે? અ રવિભાઈ, બ સીમાના દાદી, ક સીમાના દાદા, ડ સીમાનો ભાઈ. તો જવાબમાં આવશે રવિભાઈ. બરાબર. અ રવિભાઈ. આગળ જુઓ. રવિભાઈ વિશે કયું વિધાન સાચું નથી? તો અ તે પ્રેમાળ છે, બ તે સારાની વિનોદ વૃત્તિવાળા છે, ક તેઓ સાંભળી શકતા નથી, ડ તેઓ જોઈ શકતા નથી. હવે સાંભળી તો શકે છે. બરાબર. કયું વિધાન સાચું નથી? તો શું આવશે? ક તેઓ સાંભળી શકતા નથી. એ વિધાન સાચું છે. બરાબર. આપણે એ વિધાન સાચું નથી. છેલ્લું, રવિભાઈ ક્યારે ગુસ્સે થઈ જાય છે? તો જો અ તેમની સફેદ લાકડી ખોવાય ત્યારે,
બ તેઓ કામ કરે ત્યારે, ક પુસ્તકોનું વાંચન કરવું હોય ત્યારે, કે ડ તેમની ઈચ્છા વિરુદ્ધ કોઈ તેમની મદદ કરે ત્યારે. બરાબર, કઈ વાતે ગુસ્સે થઈ જાય છે? તો જવાબમાં આવશે ડ તેમની ઈચ્છા વિરુદ્ધ કોઈ તેમની મદદ કરે ત્યારે. ઓકે, જો આગળ ખાલી જગ્યા યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરું. એમાં પહેલું, બ્રેઇલ લિપિ ખાલી જગ્યા પર આધારિત છે. તો બ્રેઇલ લિપિ શેના પર આધારિત છે? જવાબમાં આવશે બિંદુઓ. બિંદુઓ ઉપર આધારિત છે. બીજું, બ્રેઇલ લિપિના સર્જક ખાલી જગ્યા હતા. તો શું આવશે? હવે આંધળા લોકો વાંચી શકે એને બ્રેઇલ લિપિ કહેવાય. તો એ લિપિ કોણે શોધી હતી? પાઠમાં આવી ગયેલું છે. જવાબમાં શું આવશે? લુઈસ બ્રેઇલ. શું આવશે? લુઈસ બ્રેઇલ. ત્રીજું, સીમા ખાલી જગ્યાની ટીમમાં પસંદ થઈ હતી. તો સીમા કોની ટીમમાં પસંદ થઈ હતી? ફૂટબોલ. બરાબર, ફૂટબોલ રમતમાં પસંદ થઈ હતી. ચોથું, ખાલી જગ્યા લિપિ ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. હવે આ ખાસ આપણે તો સીધું સીધું આપણે વાંચીએ છીએ, એ ઉપસેલા બિંદુ નથી હોતા. બરાબર, એટલે લોકો જોઈ ના શકે, એટલે ઉપસેલા એટલે એમને આંગળી ફેરવે એટલે ખબર પડે કે કેટલા બિંદુઓ છે, એના ઉપર ક બને, ખ બને, એ રીતે એમને ખબર પડે. એટલે કઈ લિપિ બિંદુઓ પર આધારિત હોય છે? ઉપસેલા બિંદુઓની. તો જવાબમાં આવશે બ્રેઇલ. બરાબર. પાંચમું, બ્રેઇલ લિપિ હવે ખાલી જગ્યાની મદદથી પણ લખી શકાય છે. તો શું આવશે જવાબમાં? કમ્પ્યુટર. હવે બરાબર, હવે એટલે આ જમાના આપણે કોમ્પ્યુટર પર ઘણા બધા કામ થાય છે. મોસ્ટ ઓફ બધું કોમ્પ્યુટર પર થતું થઈ ગયું છે. તો આ લિપિ પણ હવે કોમ્પ્યુટરની મદદથી લખી શકાય છે. ઓકે, હવે આગળ જુઓ ખરા ખોટા. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો પહેલું, સીમાના દાદી ઓછું સાંભળે છે, તેથી સમાચાર પત્રો મોટેથી સંભળાવવું પડે છે. બરાબર, ઓછું સાંભળે છે, આ જ ગયું છે, એટલે જવાબમાં આવશે ખરું. બીજું, રવિભાઈ શાળામાં બાળકોને ભણાવે છે. તો શું આવશે જવાબમાં? ખોટું. કોલેજમાં ભણાવે છે. ત્રીજું, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સામાવાળા માણસને જોઈને તરત જ ઓળખી જાય છે. તો શું આવશે જવાબમાં? ખોટું. ચોથું, બ્રેઇલ લિપિને વાંચવા માટે આંગળીઓનો ઉપયોગ થાય છે. શું આવશે જવાબમાં? ખરું. પાંચમું, આપણે સ્પર્શ દ્વારા બધી જ વસ્તુઓને ઓળખી શકીએ છીએ. તો જવાબમાં શું આવશે? ખોટું. બધી જ વસ્તુઓને આપણે અડવાથી ઓળખી શકતા નથી. બરાબર, ઘણી એવી વસ્તુ હોય છે કે આપણે આંખો બંધ કરીને આપણે પ્રયત્ન કરીએ હાથ વડે સ્પર્શીને તો ઓળખી શકાય છે, પરંતુ બધી જ વસ્તુ એવી નથી હોતી કે સ્પર્શી શકાય છે. છઠ્ઠું, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ભણવાની સ્પેશિયલ શાળાઓ હોય છે. હા, તો નથી જોઈ શકતા એમના માટે બ્રેઇલ લિપિ જેમ સ્પેશિયલ છે એમના માટે, એવી રીતે સ્પેશિયલ શાળાઓ પણ છે. એ શાળાઓમાં બ્રેઇલ લિપિ જ શીખવાડવામાં આવે. એટલે જવાબમાં શું આવશે? સાચું. સાતમું, ઘરડા માણસને લાકડી પગ તરીકે ઉપયોગી થાય છે. તો જવાબમાં શું આવશે? ખરું. બરાબર, શું આવશે? ખરું. આગળ જુઓ જોડકા. બંધ બેસતા જોડકા રચો. એમાં અના પ્રશ્નો બમાંથી શોધીને વચ્ચે જવાબમાં લખવાના છે. એમાં પહેલું આવશે બ્રેઇલ લિપિ. તો શું આવશે જવાબમાં? વિભાગ બમાંથી શોધવાનું છે. તો 3 નંબર આવશે પ્રજ્ઞાચક્ષુની વાંચવાની લિપિ. બીજું ટેપ રેકોર્ડર. તો જવાબમાં આવશે રવિભાઈ સાંભળીને શીખે છે. બરાબર, ટેપ રેકોર્ડરમાંથી સાંભળીને શીખે છે. ત્રીજું રવિભાઈ, તો કોણ છે? એક કોલેજમાં ભણાવે છે. ચોથું સીમા, તો શું આવશે? બીજો નંબર ફૂટબોલ રમે છે. બરાબર, એમાં દાદી સમાચાર સાંભળે છે એ વધારાનું છે. જો હવે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. બરાબર, હવે પહેલો પ્રશ્ન છે તમારા ઘરમાં કોણ કોણ છે? તો એ પ્રશ્ન તમારે જાતે લખવાનો હોય. જે હોય એ નામ લખી દેવાના. તમારા મોંમાં કેટલા દાંત છે? હવે આ ચોપડીમાં આવેલું છે. આપણે જો ક્લાસમાં હોત તો બધાના દાંત ખબર પડત આપણને. આપણે કહેવાય છે કે 32 દાંત, પણ 32 પૂરા હોતા નથી. તમારે તો ખાસ નહીં હોય. બરાબર, ગણી જોજો પછી લખજો. આગળ, વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે? તો આ પ્રશ્ન લખવાની જરૂર નથી, કારણ કે આપણે ક્લાસમાં હોત તો જ આપણને ખબર પડત. આગળ, તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુ ઓળખી શકો છો? સ્પર્શ દ્વારા એટલે આ જવાબ તમારે જાતે લખવાનો કે આંખો બંધ કરો અને
તમે હાથથી અડીને કેટલી વસ્તુ ઓળખી શકો છો એમ, બરાબર. તો તમારે ઘેર પ્રયત્ન કરવાનો આંખો બંધ કરીને અને પછી લખી દેવાનું. આગળનો પ્રશ્ન, કયા માણસોને તમે તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? તો હવે ઘરમાં એ પણ તમારે પ્રયત્ન કરવાનો, આંખો બંધ કરી બેસવાનું અને એ ચાલે છે એના ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે કોણ આવ્યું એમ. ચાલવાના અવાજ પરથી ખબર પડવી જોઈએ કે કોણ છે એમ. તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો, બરાબર. આંખો બંધ કરીને જ પ્રયત્ન કરવો પડે. તમને ખબર ના હોય, દેખાવું ના જોઈએ કે કોણ આવે છે. ચાલવાના અવાજ પરથી ખબર પડવી જોઈએ કે કોણ છે. એ જે નામ હોય એ અહીંયા લખી દેવાના, તમે જેને ઓળખી શકતા હોય એને. આગળ, તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિ તમારી નજીકમાં છે એ અનુમાન કરી શકો? તો આ પ્રશ્ન પર તમારે જાતે લખવાનું. જો અનુમાન કરી શકતા હોય તો લખવાનું કે હા, પછી કોને કરી શકો એ લખવાનું, બરાબર. દાખલા તરીકે, હા, હું મારા પપ્પાને કે મારા કાકાને એ એક પરફ્યુમ, અત્તર સેન્ટ આવે છે છાંટવાનું, બરાબર, પરફ્યુમ. તો એ જે સેન્ટ યુઝ કરતા હોય, પરફ્યુમ વાપરતા હોય, એના ઉપરથી આપણને ખબર પડે કે આ પરફ્યુમ પપ્પા વાપરતા હોય તો આપણને ખબર પડે સુગંધથી કે આ પપ્પા આવ્યા છે એમ, બરાબર. એટલે એવી કોઈ સુગંધ દ્વારા આપણને ખબર પડે છે પરફ્યુમ લગાવતા હોય એટલે. તો તમારે જો તમે ઓળખી શકતા હોય તો લખવાનું કે હા, કોને ઓળખી શકતા હોય એ લખવાનું અને કેવી રીતે કેમ ઓળખી શકો છો એ લખવાનું રહેશે. ઓકે. આગળનો પ્રશ્ન જુઓ, 7મો પ્રશ્ન, સીમાના દાદીને શાની તકલીફ છે? હવે સીમાના દાદી થોડાક ઘરડા છે, બરાબર. આપણે ચોપડીમાં ધ્યાન રાખ્યું, ખબર હશે કે સીમાના દાદી થોડાક ઘરડા છે. તો એમને શેની તકલીફ છે? પીઠમાં દુખાવો રહે છે, જોવાની થોડી તકલીફ છે, સાંભળવાની પણ વધારે સમાચારપત્ર સંભળાવે છે એટલે શેની તકલીફ છે? સાંભળવાની. એટલે જવાબ લખવાનું છે કે સીમાના દાદી ઓછું સાંભળે છે, સીમાના દાદી ઘરડા છે, તેથી તેમણે બધું લખી દેવાનું કે તેમને પીઠનો દુખાવો પણ રહે છે. તે ઉંમરના કારણે જોઈ કે સાંભળી શકતા, બરાબર, જોઈ કે સાંભળી શકતા નથી એમ. ઉંમરના કારણે સ્પષ્ટ જોઈ કે સાંભળી શકતા નથી એમ લખી દેવાનું. આગળ, આજના બાળકો માટે દાદી શું કહે છે? તો અત્યારના બાળકો જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કાપી શકાય, બરાબર. વિડીયોમાં ઓનલાઈન ક્લાસમાં મેં ભારપૂર્વક આ પ્રશ્નનો જવાબ તમને શીખવાડ્યો હતો કે દાદીમાં આજના બાળકો માટે શું વિચારે છે. તો લખવાનું જવાબમાં કે આજના બાળકો માટે દાદી વિચારે છે, દાદી બોલે છે કે અત્યારના બાળકો જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કાપી શકાય. આગળ જુઓ, 9મો પ્રશ્ન, રવિભાઈ શું કામ કરે છે? તો રવિભાઈ કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવે છે. 10મું, રવિભાઈને શું શોખ છે? રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ પસંદ છે, તેઓ નાટકોમાં પણ ભાગ લે છે, તેઓને મિત્રો સાથે વાત કરવી અને તેમની સાથે બહાર જવું ખૂબ ગમે છે. આ બધા શોખ લખી દેવાના. ફરી કહું છું, જુઓ, એમ રવિભાઈને સંગીત સાંભળવાનું ગમે છે, પછી નાટકોમાં ભાગ લેવું ગમે છે, તેઓને મિત્રો સાથે વાત કરવી અને તેમની સાથે બહાર જવું ગમે છે. આગળ જુઓ, 11મો પ્રશ્ન, રવિભાઈ ક્યારે ગુસ્સે થઈ જાય છે? તો રવિભાઈને બધા કામ જાતે જ કરવા ગમે છે. જો કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમને મદદ કરે તો તેઓ ગુસ્સે થઈ જાય છે, બરાબર. આગળ આવી ગયું વિકલ્પોમાં પણ ક્યારે ગુસ્સે થાય છે? તો એમને એમના કામ જાતે કરવાનું ગમે છે. જો એમની ઈચ્છા ના હોય અને કોઈ મદદ કરી જાય તો એમને ગુસ્સો આવે છે. આગળનો પ્રશ્ન, સીમા કેમ ખૂબ જ ખુશ હતી? હવે સીમા સ્કૂલથી આવે છે અને બહુ જ ખુશ હોય છે. કેમ? તો સીમા ફૂટબોલની ટીમમાં પસંદ થઈ હોવાથી તે ખૂબ જ ખુશ હતી, બરાબર. ફૂટબોલની રમત હતી, એમાં એ ટીમમાં એ પસંદ થઈ જાય છે એટલે ખુશ થાય છે. આગળ, બ્રેઇલ લિપિ કોને કહે છે? તો જે લોકો જોઈ શકતા નથી તેમને માટે વાંચવાની એક વિશેષ લિપિ છે જેને બ્રેઇલ લિપિ કહે છે, બરાબર. જે લોકો જોઈ શકતા નથી તેમને માટે વાંચવાની એક વિશેષ લિપિ છે તો એને બ્રેઇલ લિપિ કહે છે. વિશેષ લિપિ એટલે જે બિંદુઓ પર આધાર હોય છે, આપણા જેવું સાદી લખેલી હોતી નથી. આગળનો પ્રશ્ન, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બીજાને કેવી રીતે ઓળખી શકે? હવે જેને દેખાતું જ નથી સામેવાળી વ્યક્તિને કેવી રીતે ઓળખે? તો સામેવાળી વ્યક્તિ બોલે એટલે એના અવાજ પરથી ઓળખી શકે, કાં તો એને સ્પર્શ કરીને પણ ઓળખી શકે છે. જો જવાબમાં શું આવશે? અવાજ સાંભળીને કે તેને સ્પર્શ કરીને ઓળખી શકે છે. છેલ્લો નાનો પ્રશ્ન છે, 15મો પ્રશ્ન, બ્રેઇલ લિપિની શોધ કોણે કરી? બરાબર. બ્રેઇલ લિપિ કોણે શોધી? તો આગળ આવી ગયું, લુઈસ બ્રેઇલે, બરાબર. તો લુઈસ બ્રેઇલ ક્યાંના હતા? ફ્રાન્સના. જવાબ લખવાનું, ફ્રાન્સના લુઈસ બ્રેઇલે બ્રેઇલ લિપિની શોધ કરી.
ઓકે, નાના પ્રશ્નો અહીંયા પતે છે. જો આગળ મોટા પ્રશ્નો છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. બરાબર. તેમાં પહેલો પ્રશ્ન છે, સીમાના પિતા દાદી માટે સમાચાર પત્રો મોટેથી વાંચે છે. તમે ઘરડા માણસોની મદદ કેવી રીતે કરો છો? બરાબર. હવે આ પ્રશ્ન ચોપડીમાં પૂછાઈ જ ગયો હતો, જે જવાબમાં તમારે જાતે લખવાનું છે. બરાબર. ચોપડીના વિડીયોમાં સમજાયેલો જ છે. બીજો પ્રશ્ન જુઓ, રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? તો આ પ્રશ્ન પણ છે જ, તો ફરી જોઈ લઈએ. રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓની શ્રવણ શક્તિ તીવ્ર છે, એટલે કે સાંભળી વધારે આપણા કરતાં પણ સારું સાંભળી શકે છે એમ. તેથી તેઓ સારી રીતે સાંભળીને કે સ્પર્શીને ઘણી બધી વસ્તુઓ જાણી લેતા હશે. આગળ જુઓ, ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? આ જવાબ પણ આપણે જોઈ લીધેલો છે. ફરી એકવાર કે ઘડપણમાં લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. જેમ કે પહેલું, તેઓ બરાબર જોઈ શકતા નથી. બીજું, તેઓ બરાબર સાંભળી શકતા નથી. ત્રીજું, મોટાભાગના દાંત પડી જવાને કારણે તેઓ કઠણ વસ્તુઓ ખાઈ શકતા નથી. ચોથું, તેમના ઘૂંટણ અને સાંધાઓમાં દુખાવો રહે છે. પાંચમું, કોઈના સહારા કે લાકડી વગર તેઓ ઘરની બહાર ફરવા જઈ શકતા નથી. છઠ્ઠું, હાથ ધ્રુજતા હોવાથી કોઈ વસ્તુ બરાબર પકડી શકતા નથી. બરાબર. બધી જ મુશ્કેલીઓ થઈ શકે છે. ચોથું, તમને ક્યારેય લાકડીની જરૂર પડી છે? આ જવાબ ચોપડીમાં આવી ગયેલું છે, જે તમારે જાતે લખવાનું છે. બરાબર. જે પ્રશ્નોના જવાબ ચોપડીમાં આવેલા છે એ આપણે નોટમાં લખવાના નથી. આગળ, તમે ક્યારેય વિચાર્યું છે કે તમને લાકડીની જરૂર ક્યારે પડી શકે? આ પ્રશ્ન પણ ચોપડીમાં આવી ગયેલો છે અને જાતે લખવાનું છે. પછી જુઓ, છઠ્ઠો પ્રશ્ન, જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? તો આવી ગયેલો છે, પણ સમજી લઈએ. જે તમારે જાતે લખવાના છે ને એ તમારે જાતે જ લખવાના છે. નહીં તો બીજા પ્રશ્નો હું ફરી પણ સમજાવીશ. બરાબર. પહેલું, રસ્તો ઓળંગવામાં મદદ કરીને. જે લોકો જોઈ શકતા નથી એમને આપણે નીચે પ્રમાણે મદદ કરી શકીએ, જેમ કે રસ્તો ઓળંગવામાં મદદ કરીને. બરાબર. બીજું, બસમાં તેઓને બેસવાની સીટ આપીને. ત્રીજું, તેઓને સમાચાર પત્ર વાંચી સંભળાવીને. ચોથું, સીડી કે બસમાં ચડવામાં મદદ કરીને. પાંચમું, તેઓને મુસાફરીમાં સાચો રસ્તો બતાવીને. બરાબર. આ રીતે આપણે ઘણી બધી રીતે એમની મદદ કરી શકીએ છીએ. હવે આ પ્રવૃત્તિ છે કે તમારો આંખો બંધ કરો અને સાંભળો તમને કયો અવાજ સંભળાય છે. બરાબર. તો જે અવાજ સંભળાતા હોય તમારે જવાબમાં લખી દેવાના. આઠમો પ્રશ્ન, જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે? તો જે લોકો જોઈ શકતા નથી તેઓ બ્રેઇલ લિપિથી વાંચી શકે છે. આ લિપિમાં જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓ હોવાથી સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. જે લોકો જોઈ શકતા નથી તેઓ બ્રેઇલ લિપિથી વાંચી શકે છે. આ લિપિમાં જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓ હોવાથી સ્પર્શ અને અનુભવથી વાંચી શકે છે. બરાબર. ઉપસેલા બિંદુઓની હાર હોય છે, જેને સ્પર્શ દ્વારા વાંચી શકાય છે. આગળ નવમું, રવિભાઈના પુસ્તકોમાં સી વિશેષતા છે? કેમ? તો રવિભાઈ આંખોથી જોઈ શકતા નથી, એટલે કે રવિભાઈ પ્રજ્ઞાચક્ષુ છે. રવિભાઈને વાંચવા ભણવાના પુસ્તકોના પાના જાડા અને તેમાં ઉપસેલા ટપકાની હાર છે. તે ઉપસેલા બિંદુઓ ઉપર આંગળીઓ ફેરવીને વાંચે છે. બરાબર. રવિભાઈ પણ આંધળાઓ માટે બ્રેઇલ લિપિ છે શોધેલી, એ જ લિપિનો ઉપયોગ કરીને રવિભાઈ વાંચે છે. તો એમના પુસ્તકોની શું વિશેષતા છે? તો આંખોથી જોઈ શકતા નથી એટલે રવિભાઈ પ્રજ્ઞાચક્ષુ છે. બરાબર. તો એમના પુસ્તકો કેવા છે? જાડા પાન છે અને ઉપસેલા ટપકાઓની હાર છે એમ. બરાબર. તેમાં તો તે ઉપસેલા બિંદુઓ ઉપર આંગળીઓ ફેરવીને વાંચે છે. આગળ જુઓ, 10મો પ્રશ્ન, બ્રેઇલ લિપિની વિશેષતા શી છે? તો બ્રેઇલ લિપિ જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓની હારથી લખેલી હોય છે. પ્રજ્ઞાચક્ષુ બ્રેઇલ લિપિના ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચી શકે છે. બરાબર. બ્રેઇલ લિપિની વિશેષતા શું છે? બરાબર. આપણા જેવા સીધા પ્રશ્નો હોત તો એ આંગળી ફેરવત તો એમને ખબર ના પડત, સીધું જ હોત. પણ એ ઉપસેલા બિંદુઓ છે એના ઉપરથી જ ખબર પડે છે કે કેટલા બિંદુઓ ઉપસેલા છે. જો એમણે નક્કી કર્યું કે 4 ઉપસેલા હોય તો ક કહેવાય, 5 ઉપસેલા હોય તો ખ કહેવાય, એ રીતે લોકોએ નક્કી કરેલું હોય છે અને આંગળીથી સ્પર્શ કરીને એમને વાંચી શકે છે. બરાબર. જાડા પેપર હોય છે અને ઉપસેલા બિંદુઓની હારથી લખેલી હોય છે. તેથી પ્રજ્ઞાચક્ષુ બ્રેઇલ લિપિના ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચી શકે છે. આગળ જુઓ, 11મો પ્રશ્ન,
બ્રેઇલ લિપિની શોધ કેવી રીતે થઈ? તો લુઈસ બ્રેઇલ ફ્રાન્સના વતની હતા, બરાબર. બ્રેઇલ લિપિની શોધ કોણે કરી? તો લુઈસ બ્રેઇલે. તો લુઈસ બ્રેઇલ ફ્રાન્સના વતની હતા. જ્યારે તેઓ 3 વર્ષના હતા ત્યારે અણીદાર સાધન વાગવાથી તેમની આંખો ગુમાવી હતી. આ ચોપડીમાં આપણે મસ્ત સમજાતા, પણ તમે યાદ રાખો કે એમણે બ્રેઇલ લિપિની શોધ કેમ કરવાની વિચાર આવે એમ બ્રેઇલ લિપિને? તો બ્રેઇલ લિપિ જ્યારે નાના હતા ત્યારે રમતા હતા, 3 વર્ષના હતા ત્યારે અણીદાર સાધન એમની આંખમાં વાગી જાય છે, એટલે એમણે એમની આંખો ગુમાવી હતી. તેમને ભણવામાં ખૂબ જ રસ હતો, તેમણે હાર માની નહીં, બરાબર. ભણવામાં બહુ રસ હતો, પરંતુ આંખ ગુમાવાને કારણે જોઈ શકતા નથી, એટલે એમણે હાર ના માની અને એમણે વિચારી લીધું કે મારે હવે કંઈક કરવું પડશે એમ. તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા. આખરે તેમને રસ્તો જડ્યો કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. આ રીતે ત્યાર પછી બ્રેઇલ લિપિ તરીકે જાણીતી થઈ, બરાબર. એટલે વાંચવા અને ભણવાનો એમને રસ હતો, દેખાતું નહોતું, એટલે હિંમત હાર્યા નહીં અને લખવા અને વાંચવા માટે અલગ રસ્તો શોધવા લાગ્યા. તો આખરે એમને આ રસ્તો જડ્યો કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. તો એ રીતને શું કહેવામાં આવ્યું? બ્રેઇલ લિપિ, બરાબર. આ રીતે બ્રેઇલ લિપિ જાણીતી થઈ છે. આગળ જુઓ 12મો પ્રશ્ન. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને 3 પગ હોય છે, કેવી રીતે? તો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ચાલવા માટે પોતાની સાથે સફેદ લાકડી રાખે છે. આ લાકડીને તેઓ ડગલા ભરતા પહેલાં આગળ રાખે છે અને તેનાથી અનુમાન કરી લે છે કે આગળનો રસ્તો સુગમ છે, એટલે કે કશું નડતું નથી એમ. આગળ ખાડો હોય કે અન્ય બાધા હોય તો લાકડી દ્વારા ખબર પડી જાય છે, જેથી તેઓ સાવધ થઈ જાય છે. આમ લાકડી તેમના 3જા પગની ગરજ સારે છે, બરાબર. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ એટલે જોઈ શકતા નથી એ વ્યક્તિને 3 પગ હોય છે, કેવી રીતે? એમની જે સફેદ લાકડીનો એ જે ઉપયોગ કરે છે એને 3જો પગ કહેવામાં આવ્યો છે, બરાબર. એ સફેદ લાકડી પકડીને ચાલે એટલે એમના પગ મૂકે એના પહેલાં એ સફેદ લાકડી મૂકે, એટલે આગળ ખાડો છે કે કોઈ વસ્તુ નડે એવી છે તો એમને ખબર પડી જાય, બરાબર. એટલે એ ચેતતા થઈ જાય, એમ સાવધ થઈ જાય, બરાબર. એટલે લાકડી દ્વારા એમને ખબર પડી જાય, એટલે એ લાકડી એમનું 3જા પગની ગરજ સારે છે એવું કહેવામાં આવેલું છે. ઓકે, તો આપણને આ પાઠ આપણો અહીંયા પતે છે, બધું સમજી લીધું. તો આપણે કોઈ પ્રશ્ન હોય તો તમે ઓનલાઈન ક્લાસમાં પૂછી શકો છો અને તમારે ઘરે પ્રવૃત્તિ કરવાની છે, બરાબર. કે તમે આંખો બંધ કરીને શું સ્પર્શ દ્વારા શું ઓળખી શકો છો, કેવી રીતે સામેવાળાને ઓળખી શકો છો, આ બધી પ્રવૃત્તિ ઘરે બેઠા કરવાની છે. મજા આવશે, જોજો, બરાબર. ઓકે, બાય, થેન્ક યુ.